કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, આઈપીએના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ગુરમીત અરોરાજી, આર્કિટેક્ટ અને ડિરેક્ટર ડૉક્ટર બિમલભાઈ પટેલ, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી CS ગુપ્તા, રાષ્ટ્રીય સચિવ શ્રી રાહુલ દાડફાલે, અમદાવાદના અધ્યક્ષ શ્રી મિનેશભાઈ શાહ, સૌ ઉત્પાદકો, વિક્રેતાઓ, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ શાંત થઈ ગયા એકદમ? હળવું આપણે આજે ગુજરાતને પાણી આજે બદલી નાખવાનું નથી, પણ મારી માટે કદાચ આજે આ કોન્ફરન્સમાં આવવા માટે મારી મંત્રી શ્રી જગદીશભાઈ મારી પાસે, મિનેશભાઈ 2 જણા આવ્યા. એમને કહે કે ભાઈ આપણી ટ્રેપ જે છે એની અંદરના જે નોઝલ બતાડે કે નોઝલથી તમે હેરિટર શબ્દો ગમે તે તો સમજી જતા હશે ને. કોઈ પણ ભાષા હોય એની બધા કેટલી બધી ભાષાવાળા બધા બેઠા હશે, પણ દરેક વસ્તુ ના સમજે, પણ અમુક વસ્તુ સમજી જાય કે જે જરૂરી છે આપણને બધાને આવડે. બિઝનેસમેન હોય ને એને ફાયદાવાળું ગમે તે ભાષામાં બોલો એ સમજી જાય. કે આમાં આપણો ફાયદો છે, જો ના સમજ્યા તો આપણે ગયા કામથી. પણ આપણે તો માન્ય નરેન્દ્રભાઈએ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો, અને આ વિકસિત ભારત અને વિકસિત ભારત માટે જે પ્રમાણે નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિથી આખા દેશને બતાડ્યું છે કે વિકાસ કેવો હોઈ શકે, કેવી રીતે કરી શકાય, દેશ અને દુનિયાને બતાડ્યું. G20 તમે જુઓ તો બધા દેશને એમ થઈ ગયું કે ભાઈ જે વિકસિત દેશ કરી શકે એનાથી પણ સારી રીતે ભારત કોઈ પણ વસ્તુ કરી શકવા સક્ષમ આજે છે. એટલે એ તાકાત ઊભી થઈ છે. હવે એ તાકાતને આપણે કેવી રીતે આગળ વધારવી. હમણાં અરોરાજીને હું કહેતો હતો કે ભાઈ એક માણસ એ બગાડી શકે અને એક જ વ્યક્તિ કેટલો મોટો સુધાર લાવી શકે, એ બંને ઉદાહરણ આપણી પાસે છે. 2009થી ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણ ઉપર આગળ વધવું, દેશને ખબર ના હોય, દેશ એમાં આગળ વધતો ના હોય ત્યારે રાજ્યને એની અંદર આગળ વધારવું, એ વિચાર માન્ય નરેન્દ્રભાઈને જ આવીશું. એ ફ્યુચરનું જોઈ શકે છે, આગળનું જોઈ શકે છે, આગળનું વિઝન છે એમની પાસે. હમણાં જ ધોરડો ગુજરાતમાં રણોત્સવ કરી રહ્યા છે આપણે કચ્છમાં. એ ધોરડો જ્યારે ડેવલપ કર્યું સફેદ રણ તરીકે માન્ય નરેન્દ્રભાઈ 2007માં એમની સ્પીચ છે કે આ ધોરડો, આ રણોત્સવ જોવા માટે દેશ અને દુનિયાના લોકો અહીંયા આવશે. અને આજે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને ધોરડોને બેસ્ટ વિલેજ ફોર ટુરિઝમ ડિક્લેર કર્યું છે. એટલે આ વિઝન છે અને એ વિઝનથી આ કામ કરી રહ્યા છે. આપણે બધા એની અંદર કેવી રીતે સહયોગ કરી શકીએ. મિશન લાઈફ એટલે આપણને રોજબરોજની લાઈફ, આપણી રોજબરોજની લાઈફમાં
આપણે પર્યાવરણને કેવી રીતે સાથે રાખીને આગળ વધી શકીએ એનો વિચાર આપણે કરવો જ રહ્યો. હવે પાણીની વાત છે, પ્લમ્બિંગની વાત છે, એ દરેક ક્ષેત્રે કેવી રીતે નેટ ઝીરો તરફ જઈ શકીએ આપણે, એ બધામાં આપણને ઉપયોગી છે. તો એના માટે શું કરી શકાય? આપણને ઘણી વખતે કેવું છે કે ભાઈ કુદરતી જે વસ્તુ મળે છે એ વસ્તુ ઉપર મફત, અને મફત મળતું હોય તો એમાં હવે ક્યાં કરકસર કરવી. પણ ક્યારે એવો વિચાર નથી આવ્યો કે ભાઈ ઘણા બધા આની અંદર વડીલો પણ બેઠા છે કે કદાચ પેલા હેન્ડપંપથી 10 પૈસાનું પાણી મળતું હોય ને, તો એ 10 પૈસા કદાચ પપ્પા મમ્મી નહોતા આપતા કે આપણે ઘેરથી પાણી લઈ જઈએ. આજે 10 રૂપિયાની બોટલ લઈએ છીએ અને એ બોટલ 2 ઘૂંટડા મારીને ક્યાંક મૂકીને આગળ જતા રહીએ. હવે 10 રૂપિયા થઈ ગયા છે એ મગજમાં નથી હજુ આવતું. 10 રૂપિયા થઈ ગયા છે પાણીના એ મગજમાં નથી આવતું. માન્ય નરેન્દ્રભાઈએ પ્રસાદની જેમ પાણી વાપરો એવું કીધું છે, પ્રસાદની જેમ. એટલે પાણીનો બગાડ તો ન જ થવો જોઈએ, એટલું મગજમાં એક વખત બેસી જાય તોય ઘણો બધા કામ આપણે કરી શકીએ એમ છે. એટલે પાણીનો બગાડ ન કરવા માટે હવે શું શું કરી શકાય, કેવી રીતે આગળ વધી શકાય, એનો વિચાર તમે બધા કોન્ફરન્સમાં કરવાના જ છો. એટલે તમે જે નિચોડ અમને આપશો એનો અમે સદુપયોગ કરી લઈશું, એ વાત 100% છે. નેટ ઝીરો માટે પણ આપણે પાણી અને પાણીનો ઉપયોગ, ગઈકાલે હું ને બિમલભાઈ 2 જણા સાથે હતા. તો હું લગભગ 81ની સાલમાં માથેરાન ગયો હતો. એ માથેરાનની એક ટ્રસ્ટની હોટલ હતી, એની અંદર તમે ગમે તે ચકલી ઉપર ગ્લાસ ધરો તો તમને 1 ગ્લાસ પાણી પીવાની તરસ હોય કે 2 ગ્લાસ પાણી પીવાની તરસ હોય તો તમે અડધા ગ્લાસમાં ધરાઈ જાઓ. કેમ? તો કે ચકલીમાં પાણી તમે ગ્લાસ ધરી રાખો તો આખો ગ્લાસ ભરાતા 5 મિનિટ થાય કે 7 મિનિટ થાય, એવી રીતે પાણી આવે કોઈ પણ જગ્યાએ ભરો તો. એ વખતની 81ની વાત કરું છું. અત્યારે તમે જુઓ પરિસ્થિતિ. એટલે ત્યાં એ વખતે તો કદાચ ઉપર ચડાવવા માટેની મુશ્કેલી હશે એટલે એમણે કર્યું હશે, પણ એ વખતથી પાણી માટેનું મારા મગજમાં આ વસ્તુ રહી ગઈ છે કે ભાઈ આ છોકરાઓ પણ અત્યારે તમે જુઓ તો આ એક ટીપું પડે ને પાણી, કોઈ પણ ચકલીમાંથી 1 ટીપું પાણી પડતું હોય તો કદાચ આપણને 80-90% લોકોને એમ અસર નથી થતી કે ભાઈ આ તો ટીપું તો પડે. હવે સમજ્યા, ચકલીમાંથી ટીપું પાણી તો પડતું હોય, લીકેજ થતું હોય, તેમાં બહુ આવ્યો નહીં હોય. હવે એ ટીપાની ગણતરી એક વખત અમે શાળા પ્રવેશોત્સવમાં ગયા, ત્યાં આગળ એક દીકરી આ ટીપા પાણીનો ગણતરી કરી લાવેલી કે ભાઈ આખા વર્ષમાં 1 ટીપું પાણી ક્યાંકથી પડતું હોય તો 35,000 લીટર પાણીનો વ્યય થાય. હવે આ 35,000 ગણીને આપે તો તમને પાછો આંકડો લાગે કે ભાઈ આ ખરેખર આનું બચાવવું જરૂરી છે. એટલે આવી નાની વસ્તુઓ ખૂબ અગત્યની, જેમ દિવસ જશે એમ પડવાની છે. મહાવીર ભગવાને કયા વર્ષોમાં કીધું છે કે પાણીને ઘીની જેમ વાપરજો? કેટલા વર્ષો પહેલાંની વાત. આજે ધીમે ધીમે તમને એમ લાગે કે એ તરફ આપણે જઈ રહ્યા છીએ. ક્યારે ઘીના પૈસા થશે તો ખબર નથી આપણને બધાને. આપણે હોઈએ ત્યારે ના થાય તો બહુ સારું છે. ત્રીજું વિશ્વયુદ્ધ શેની ઉપર થવાનું છે? પાણી ઉપર. એટલે આ બધું આપણા મગજમાં છે, અને છતાંય આપણે હજુ ક્યાંક ને ક્યાંક પાણી માટેનો સાચો વિચાર સારી રીતે, હવે બધા બિલ્ડિંગો અત્યારે હમણાં જ સુરતમાં વિશ્વનું સૌથી મોટું બિલ્ડિંગ બન્યું છે. વિશ્વનું સૌથી મોટું બિલ્ડિંગ, એક જ બિલ્ડિંગ અહીંયા સુરતમાં ડાયમંડ બુર્સ જે બન્યું છે, વિશ્વનું સૌથી મોટું બિલ્ડિંગ બન્યું છે. એ પણ 0 ડિસ્ચાર્જ વાળું બિલ્ડિંગ બનાવ્યું છે.
એટલે દરેક જણા આ રીતે જ ગ્રીન બિલ્ડિંગનો કોન્સેપ્ટ તો ઘણા વખતથી છે, પણ એમાં ઉપયોગ ઘણી વખત થાય છે, ઘણી વખત નથી થતો. અહીંયા અમારા બિલ્ડર મિત્રો છે, એસોસિએશનવાળા પણ છે, એટલે બધા ધ્યાન રાખીને જો આગળ વધીશું, કારણ કે હવે ફ્યુચરમાં તમારે આગળ વધવું હશે તો નેટ ઝીરો ઉપર જઈએ છીએ તો કાર્બન ઝીરો કરવા માટે અને કાર્બન ઝીરો નહીં કરીએ તો આપણે ક્યાંય ટકી નહીં શકીએ એવી પોઝિશન ઊભી થાય છે. આ જ્યારે રિન્યુએબલ એનર્જીની વાત આવતી હોય તો રિન્યુએબલ એનર્જી જ્યારે માન્ય નરેન્દ્રભાઈ અહીંયા શરૂ કર્યું ને ત્યારે એ 17 રૂપિયે પડેલી, 17 રૂપિયા. એમણે એ વખતે બી કીધેલું કે આ 17 રૂપિયાવાળી જેમ જેમ દિવસ જશો એમ સૌથી સસ્તામાં સસ્તી આ રિન્યુએબલ એનર્જી થશે. આજે તમે 2 રૂપિયાથી 3 રૂપિયાની વચ્ચે આવી ગયું છે ને હજુ એની અંદર હાઇડ્રોજન પર જવા માટે પણ આ રિન્યુએબલ એનર્જી કેટલો મોટો ભાગ ભજવવાનું છે એ આપણને સૌને ખબર છે. એટલે પાણી અને પાણી માટેના બધાના મગજમાં છે ખરું, પણ હમણાં અહીંયાથી કહેતા હતા અરોરાજી કે ભાઈ આ નાતી વખતે પેલું ગાયન વાગતું હોય અને નાતા હોઈએ એ બધું બંધ થાય તોય ઘણા બધા લીટરો પાણી બચે એમ છે. એટલે નાની નાની વસ્તુઓ આપણે ધ્યાન રાખતા હોય તો ખૂબ આપણને ફાયદો થાય. અને પાણી માટે જે પ્રમાણેની કોન્ફરન્સ છે અને આજે કોન્ફરન્સ ગુજરાતમાં થઈ રહી છે તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપી વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. બહુ બહુ આભાર માનનીય મુખ્યમંત્રીજી. Thank you so much, Honorable Chief Minister of Gujarat, for your blessings and address here at the Plumbing Conference. May I request our National Vice President, Shri C.S. Gupta ji, to present a memento of appreciation to our Honorable Chief Minister. We have our chief guest and guest of honor and dignitaries on the stage. We would like to use this occasion for some special felicitations here at the 29th Indian Plumbing Conference. The IPA Lifetime Achievement Award, the Distinguished Partner Award, and one of the chapter felicitation awards before our chief guest and guest of honor would leave this hall. Ladies and gentlemen, for the year 2023, let's have a look at the video for the IPA Lifetime Achievement Award. Thank you, Lubrizol, for partnering with us for the Lifetime Achievement Award. Mr. Agarwal and Mr. Pinto from Lubrizol, our award partners. DOPK, a couple, okay, President would like to say something. Mr. B.O. Prasanna Kumar, would you like to say something to the audience? I can hold that for you. You can put it there. In fact, I was not planned to come to this function because of marriage
in our family was going on. Mr. Gurmeet called me another day, you must come. Now I understand why he called me for, he literally forced me to come. I said, my wife, she is attending the marriage and I am coming here. Thank you, IPA, for giving me this honor and award. So it is a really I don't know, I have no words to talk. It's a grateful for everyone for according me this award, and it's a great journey for me. I'm thanking my family. I'm thanking the IPA fraternity where I have come from. I joined IPA about 20 years back, 2 decades. I worked in different areas where may it be a chairing the Bangalore chapter for 3 times and working in technical committee, working for the plumbing courses which we need to fulfill. That is what Minister has told us. This is the long pending issue which we need to solve that. And the biggest inspiration for me was my father, who was an environmental engineer. That time used to be called as public health engineer. He served in Karnataka state for about more than 4 decades. And he worked extensively on rural water supply. That was the biggest inspiration. The whole team of IPA literally made me to stand to take this award. I'm grateful for them. So all the task which literally, given to me, it is taken. The new mission which we are working under the requirement of the PM's office was ECSBC. It is a environmental, the code which sustainability is being included. So IPA has taken this spearhead. Few of us from the IPA, which we are working to fulfill that. Now the draft code is under the comment which is going on. And thankful all that opportunity IPA has given to me. I will do it and I will continue to do. Thank you very much, sir. Thank you and congratulations, B.O. Prasanna Kumar, truly deserving of the IPA Lifetime Achievement Award. Ladies and gentlemen, we also have 2 Distinguished Partner Awards to be presented by our Honorable Chief Minister and Minister of State. Please welcome on stage for the first Distinguished Partner Award, Mr. Nihat Cheda, the Vice President Strategy, Prince Pipes and Fittings Limited. Can we have a round of applause for Prince Pipes and Fittings Limited, Mr. Nihat Cheda, the Vice President Strategy. Our Distinguished Partner Award 2023. Okay, he's not here. So the next Distinguished Partner Award 2023, Mr. Kairav Engineer, Executive Director, Astral Limited. Can we have Mr. Engineer, the Executive Director of Astral Limited? A round of applause for Astral, our Distinguished Partner Awardee for the year 2023. Okay, so both our distinguished partners, we will present the awards to them later. Ladies and gentlemen, we have a Chapter Felicitation Award, and that gentleman is on the stage for the Chapter Felicitation Award. Please put your hands together for our keynote speaker, Dr. Bimal Patel, in the Architect category. The Chapter Felicitation to Mr. Bimal Patel. Congratulations, Dr. Bimal Patel. We will be listening to him in a few moments from now.
Friends, we also have a series of Plum Talks which happen every month and they're released